हे नारायण भगवान, हे विष्णु परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादा, हे परम कृपालु, हे परमात्मा, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते हे परमात्मा, देवाय, वासुदेवाय, परमात्मा, बोले भागवत स्वरूप भगवान की जय। वासना देवस्य वासितं भुवनत्रयं सर्वभूत निवासोऽसि वासुदेव नमोस्तुते। बोलिए भागवत स्वरूप भगवान की जय। यत् फलं नास्ति तपसा न योगेन समाधिता तत्फलं लभते सम्यक् कलो केशव कीर्तना। જે ફળ તપ યોગ સમાધિથી પણ દુર્લભ છે, અતિ મુશ્કેલ છે, તે ફળ સમ્યક અર્થાત મન બુદ્ધિપૂર્વક એક ચિત્તથી હે કેશવ ભાગવત એની કથાથી પછી શ્રવણ કરીએ, પઠન કરીએ કે અધ્યયન કરીએ તો એનાથી મળી જાય છે। આવું મહત્વ છે આ ભાગવતજીની કથાનું। નિત્યમ ભાગવતમ યસ્તુ પુરાણમ પઠતે નરઃ પ્રત્યક્ષરમ ભવેત તસ્ય કપિલા દાનમ
જ ફલમ, જે મનુષ્ય દરરોજ ભાગવતજીનો એક શ્લોકનો પાઠ કરે છે તે મનુષ્યને કપિલા દાન, ગાયના દાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. શ્લોકા ધર્મ શ્લોક પાદમવા નિત્યમ ભાગવતોદ્ભવમ પઠતે શૃણુમ પાદયસ્તુ ગૌ સહસ્ત્ર ફલમ લભેત. જે મનુષ્ય જીવ ભાગવતજીના એક શ્લોકનું, અડધા શ્લોકનું, અરે એનાથી અડધું 1/4 શ્લોકનું પઠન કરે છે દરરોજ શ્રદ્ધાપૂર્વક, તે મનુષ્યને પ્રભુ 1000 ગાયના દાન કરવા જેટલું પુણ્ય આપે છે. ન યસ્ય તિષ્ઠતે શાસ્ત્રમ ગૃહે ભાગવતમ કલૌ ન યસ્ય પુનરાવૃત્તિઃ અભ્યયાસાત કદાચન. જે મનુષ્ય પોતાના ઘરમાં ભાગવત રાખતો નથી તેના ઘરમાં રહેનારાઓને યમપાશના બંધનોમાંથી ક્યારેય છુટકારો મળતો નથી. વાલા ભક્તો, ભાગવતજી ઘરમાં રાખવાથી પણ યમપાશના બંધનોમાંથી મુક્ત થઈ જવાય છે. તો ભાગવતજીની કથાનું પઠન, શ્રવણ, આયોજન શ્રદ્ધાપૂર્વક કરવાથી તો ચોક્કસ ઉત્તમોત્તમ ફળ મળી શકે છે. હવે તો ભાગવતજીનું મહત્વ સમજાઈ ગયું હશે. યત્ર તત્ર ભવેત પુણ્યમ ભાગવતમ શાસ્ત્રમ કલૌ તત્ર તત્ર સદૈવ અહમ ભવાની ત્રિદશૈઃ સહ. અર્થાત કળિયુગમાં જ્યાં જ્યાં ભાગવત શાસ્ત્ર છે ત્યાં ત્યાં પ્રભુ શ્રી હરિ વિષ્ણુ પરમાત્મા કહે છે, હું બધા જ દેવો સાથે હંમેશા વાસ કરું છું. દ્રષ્ટવા ભાગવતમ દુહત પ્રક્રમેત સન્મુખ ઈયઃ પદે પદે અશ્વમેઘસ્ય ફલમ
પ્રાપ્નોતય સંશયમ, જે મનુષ્ય જીવ દૂરથી ભાગવતજી એને જોઈને ભાગવતજી તરફ ગતિ કરે છે, સન્મુખ થાય છે, તેને એક એક પગલાના બદલામાં એક એક અશ્વમેધ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આદિશક્તિ એક જ છે. એને ભાગવત ભગવાન કહીશું, આદિશક્તિ કહીશું કે આદ્ય શક્તિ માતા કહીશું, મહાદેવ કહીશું, બધું એ એમના સ્વરૂપો છે આદિશક્તિના. આદિશક્તિ એ સર્વોચ્ચ શક્તિ, એના માત્ર ઈશારાથી 14 બ્રહ્માંડ નાચી ઉઠે છે, કંટ્રોલ થઈ જાય છે. વાલા ભક્તો, આપણે આપણા સભ્યોનું પણ પરિવારમાં પાલન પોષણ નથી કરી શકતા. અને છતાંય બહુ અભિમાન કરીએ છીએ કે હું તમારો બધાયનો ભાર ઉપાડું છું. પણ આ સર્વોચ્ચ શક્તિ, તીનો લોક, આકાશ, પાતાળ, પૃથ્વી અને એના 14 બ્રહ્માંડ, એનું ભરણ પોષણ કરે છે, પાલન પોષણ કરે છે. છતાં પણ એને જરાય અભિમાન નથી, એટલે આદિશક્તિ છે. પરમાત્માના ભક્તો કહે છે, दीवाना बना दिया हमें, मस्ताना बना दिया, बनवारी गिरधारी, बनवारी तेरी याद में दीवाना बना दिया. पाप का दरबार मेरा आशियाना हो गया, श्याम प्यारे आपसे रिश्ता पुराना हो गया. लगन तुमसे लगा बैठे, लगन तुमसे लगा बैठे, जो होगा देखा जाएगा, जो होगा देखा जाएगा. तुम्हें अपना बना बैठे, जो होगा देखा जाएगा. लगन तुमसे लगा बैठे, जो होगा देखा जाएगा. कभी दुनिया से
डरते थे कि छुप छुप याद करते थे कि छुप छुप याद करते थे। लो अब पर्दा उठा बैठे, जो होगा देखा जाएगा। कभी ये ख्याल था दुनिया हमें बदनाम कर देगी, दुनिया हमें बदनाम कर देगी। शर्म अब बेच खा बैठे, जो होगा देखा जाएगा। तेरे चरणों में आ बैठे, जो होगा देखा जाएगा। दीवाने बन गए तेरे, तो फिर दुनिया से क्या लेना। लगन तुमसे लगा बैठे, जो होगा देखा जाएगा। આ ભાગવત એ આપણા બધાની અંદરનો લોભ એનો નાશ કરે છે અને સંતોષનો ગુણ આપે છે। ભાગવત આપણને પરમ વરદાન આપે છે। गोधन गज धन बाज धन और रतन धन खान, जब आवे संतोष धन सब धन धूली समान। संतोष नो गुण जो आवे तो બધુંય ધન, ગમે તેટલી ગાયો, ગમે તેટલા હાથી, ગમે તેટલે ધન મિલકત પૈસા રત્નો એ બધું આવ તુચ્છ સંતોષ ધનની પાસે થઈ જાય છે। વાલા ભક્તો, આપણે કથા સિવાય બીજું કાંઈ કરવાનું નથી। આ છે ભાગવતજીની કથાના એક આયોજન, નિમિત્ત માત્ર મનુષ્ય ભક્ત બન્યા છે અને આ કથા ગંગા વહેડાવી છે। દુનિયા તો કાંઈ ને કાંઈ કહેવાની જ છે। તમે સારું કરશો તોય બોલશે, વિરુદ્ધ કરશો તોય બોલશે। આપણે એક સવાલ પૂછ્યો કે દુનિયાને બીજો કઈ ધંધો જ નથી છે? એ તો કઈ ને કઈ બોલ્યા જ કરે, કર્યા જ કરે એવા વર્તનો। એટલે દુનિયાને બદલે જગદીશ એમની તરફેના કાર્યો કરવા। ભાગવત એ ભગવાન સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ છે, વાણી સ્વરૂપ છે। એમને રાજી કરવાથી તો બધું જ આપણને પ્રાપ્ત થઈ જાય છે ઓટોમેટિક।
એટલા માટે તો કહેવામાં આવ્યું છે, कुछ तो लोग कहेंगे लोगों का काम है कहना, छोड़ो बेकार की बातों में कहीं बीत न जाए रेना। કેવડો મોટો ઉપદેશ બહુ જ આપ્યો છે આ પંક્તિ મારફતે, કે દુનિયા તો કઈ ને કઈ કહેશે જેમાં ધ્યાન ન દેવું, ક્યાંક બીત ન જાય રેના, એટલે ક્યાંક કઈ કર્યા વગર, ભક્તિ વગર, સ્મરણ વગર ભાવ બગડે નહીં એમ કહેવામાં આવ્યું છે। વાલા ભક્તો, સ્વર્ગે સત્યે ચ કૈલાસે વૈકુંઠે ન સત્યમ રસઃ અત પિબંતુ સદ્ભાગ્યા મામા મુંચત કરહિચિત। આ ભાગવતની કથા સ્વર્ગમાં નથી, સત્યલોક, કૈલાસ કે વૈકુંઠ ધામમાં ક્યાંય નથી, માત્ર ને માત્ર પૃથ્વી લોકમાં જ મળી શકે છે। એટલે આ કથાનું મહત્વ છે। સ્વર્ગમાંથી દેવોને પણ અહીંયા આવવું પડે જો ભાગવતની કથા સાંભળવી હોય તો, અને જન્મો જન્મના પુણ્યો ભેગા થાય એને જ શ્રીમદ ભાગવતીની કથા મળે છે। બીજાને ઉપદેશ આપો બહુ સહેલો છે વાલા ભક્તો, અમલ કરવો અઘરો છે। આપણે એક ખાનગી વાત કહી દઈએ કે અમે પણ બીજાને ઉપદેશ આપીએ છીએ ભાગવતજી મારફતે, તો કાંઈ બાકી નથી રાખતા। શ્રદ્ધા રાખો, શ્રદ્ધા રાખો, પ્રભુ બધું સંભાળી લેશે। પણ જ્યારે અમારો પોતાનો પ્રશ્ન આવે છે ને, ત્યારે વાલા ભક્તો આ કબૂલ કરવું પડે છે કે અમને ભય લાગે છે, અમને પણ ચિંતાઓ થાય છે, અમને પણ કષ્ટ આવે છે, અમારી પણ શ્રદ્ધા ઉડી જતી હોય, કારણ કે કથા બહુ દુર્લભ છે। વાલા ભક્તો, એકવાર સંતો, બ્રાહ્મણો, ઋષિઓ ભેગા થયા હતા, ધર્મસભા ચાલુ હતી, દરમિયાન દેવયોગે એટલે સંજોગો વસાત દેવર્ષિ નારદ ત્યાં પધાર્યા છે। નારાયણ 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 કરતા કરતા આ સમયે શંકાદિક ઋષિઓએ પ્રશ્ન કર્યો, હે નારદ, કથમ દિન મુખ, આપનું મુખ કેમ ઉદાસ છે? આપણને બધાને ઘણી વાર ચિંતા થાય, તકલીફ આવે, સહન ન થાય, બીમારી આવે તો આપણને બધાને આ મૂંઝવણ થાય, આપણા ચહેરા ઉપર દેખાઈ જાય કે આ ચિંતા છે।
મૂંઝવણ છે. એમ નારદજીના ચહેરા ઉપર મૂંઝવણ એ જોઈને ઋષિઓએ પૂછ્યું છે. ત્યારે નારદજીએ કહ્યું, મને હું વિચરણ કરતો હતો ત્યારે બધાય મનુષ્ય પૃથ્વી ઉપર કળિયુગની અસર નીચે હતા, ઘણા દુઃખી હતા. કળિયુગના કારણે લોકો મંદમતીના મંદ બુદ્ધિના થઈ ગયા છે. હું યમુનાજીના કિનારે ગયો, જ્યાં કૃષ્ણ ભગવાને લીલા કાર્ય કર્યા છે. ત્યાં એક તરુણી યુવાન હતી, એની બાજુમાં વૃદ્ધો અપાહિજ જેવા પડ્યા હતા, ઊભા ન થઈ શકે. આવા અને બીજી બધી સ્ત્રીઓ તરુણી પોતે એમની સેવાઓ કરતી હતી. એ બંને જ્ઞાન અને વૈરાગ્ય હતા. કોઈને જ્ઞાન અને વૈરાગ્યમાં રસ નથી. એમના કોઈ ચાહકો નહોતા, એમને કોઈ પસંદ નહોતા કરતા, એટલે તેઓ આવી દશામાં પડ્યા હતા. અને તરુણી ભક્તિમાં હતી. ભક્તિ બધાય કરે, કથાનું આયોજન કરાવે, પછી વયા જાય, તો એ ભક્તિ કહેવાય. ભક્તિ બધાય બહુ કરે છે. એટલે ભક્તિથી બધાય રાજી છે. ભક્તિના ગ્રાહકો બહુ છે, ભક્તિના ચાહકો બહુ છે. ભક્તિ બધાને બહુ ગમે છે, અને કળિયુગમાં તો ખાસ. એટલે તો કથાઓના આયોજન થાય છે. એ ભક્તિ એટલે તરુણી હતી. ભક્તિ જે કોઈ કરે એ હંમેશા તરુણ યુવાન જ રહે છે. એમને કાંઈ ક્યારેય વૃદ્ધત્વ આવતું નથી. જો કે શુદ્ધ ભક્તિ હવે આ કળિયુગના કારણથી રહી નથી. એટલે ભક્તિ કરવા છતાંય અમને પણ વિશ્વાસ ઘટી જાય છે વાલા ભક્તો, કે શું થશે અમારું. પછી આપનો તો ક્યાં કોઈ સવાલ જ કે દોષ જ રહ્યો. એટલે ભક્તિ, શુદ્ધ ભક્તિ બહુ ઓછી છે. અને એમની સેવામાં ભક્તિ દેવીની એ બધી પવિત્ર નદીઓ ગંગા, યમુના, સરસ્વતી છે. નારદજીને જોતા જ કિશોરીએ કહ્યું, ભોઃ ભોઃ સાધું ક્ષણમ તિષ્ઠ. દર્શનમ તવ લોકસ્ય
વિનશ્યતિ સર્વથા ગહરમ પરમ મત ચિંતામપી, મારી ચિંતાનો નાશ કરો. નારદજી કહે, મેં કહ્યું હમણાં જ એને ઉભા કરી દો. બંનેના કાનમાં નારદજીએ ભાગવતના મંત્રો સંભળાવ્યા. બંને વૃદ્ધો ઉભા તો થઈ ગયા પણ પાછા પડી ગયા. આમ આ મંત્રોની અસર પણ નથી થતી, વેદોની અસર પણ નથી થતી. ત્યારે નારદજી કહે, મને પણ દુઃખ થયું. એને કહ્યું, હું તમારી કાયમી ચિંતા દૂર કરવા કોશિશ કરું, સચોટ ઉપાય કરીશ. એવા સમયે આકાશવાણી થઈ કે સત્કર્મ કરો. ત્યાર પછી નારદજી કહે, મેં સતત બધાને પૂછ્યું, સત્કર્મ એટલે શું? સત્સંગ એટલે શું? પણ મને કોઈ સમજાવી શક્યા નહીં. એવામાં શનકાદિક ઋષિઓ તથા પંડિતો હતા, એમને પણ નારદજીએ પૂછ્યું અને ઉપાય બતાવ્યો છે. શનકાદિક ઋષિઓએ કે શ્રીમદ ભાગવતજીની કથા કરો, એ મોટામાં મોટું સત્કર્મ છે, મોટામાં મોટો સત્કર્મ છે. ત્યારે નારદજીએ કહ્યું, આપ જ સંભળાવો ભાગવતજીની કથા. એક વક્તા થાકે તો બીજા, બીજા થાકે તો ત્રીજા. આમ બધા વક્તાઓ એક પછી એક કથાઓ કહે એટલે ચાલુ રહે કથા. આમ તો વાલા ભક્તો, આ કથા સતત કહેવાની છે, દિવસ રાત 3 પ્રહર કથા કરવાની. 1 પ્રહર બાકીનું બધું કરવાનું. ભોજન, નિંદ્રા, બધા હરિદ્વાર ગંગા દ્વાર તરીકે ઓળખાય છે, ત્યાં ગયા. એ વિસ્તારમાં એ બદ્રિકાશ્રમ તરીકે પણ ઓળખાય છે. શનકાદિક ઋષિઓએ આ શ્રીમદ ભાગવતજીની કથાનું હજી તો મંગલાચરણ શરૂ કર્યું ને વાલા ભક્તો, ત્યાં જ ગંગા કિનારે કથા કરી. ઠેઠ યમુના કિનારે આની અસર થઈ શબ્દની. એક શબ્દ મંગલાચરણ શરૂ થયું ત્યાં જ. અને ભક્તિ દેવી વૃદ્ધો એ પણ તરુણ બની ગયા. બધી તરુણી અને બધા
નાચતા ગાતા કીર્તન કરતા કરતા પંડાલમાં આવી ગયા. આ ભાગવતજીની અસર છે વાલા ભક્તો. બધાને નવાઈ લાગી. આખા પંડાલમાં બધા કીર્તન કરવા લાગ્યા. આપણે પણ પ્રભુની કૃપા મેળવવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ એવં નગાઃ શ્રવણો રુધર્મે પ્રકાશ્યમાને ऋषिभिः सभायाम् आश्चर्यमेकं सम्भूतदानीं तदुच्यते संशृणु शौनकत्वं भक्तिसुतौ तौ तरुणो गृहीत्वा प्रेमेकरूपा ससा विरासित तत्रैव गंगा यमुना त्रिवेणी नाथेति नामानि मुहुरवदन्ति श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव. વાલા ભક્તો, અસર થઈ આ ભાગવતજીની કથાની. શરૂઆતના શબ્દોની પણ એવું આ ભાગવત છે. વૃદ્ધોમાં પોષણ મળ્યું, વૃદ્ધત્વ એ તરુણ બની ગયા પુત્રો, જ્ઞાન વૈરાગ્ય ભક્તિ. પ્રભુને કહ્યું, પ્રભુ હવે પછી અમારી એવી દશા ન થાય એટલા માટે આપ અમારી ઉપર કૃપા કરો અને અમને એવી કોઈ જગ્યા, એવું કોઈ સ્થાન ત્યાં રાખો કે જ્યાં અમને કોઈ અસર ન થાય, ભક્તિ કર્યા કરીએ અને આપનું ભજન કીર્તન અમે કરી શકીએ એના માટેની શક્તિ આપો. વાલા ભક્તો, આવો પ્રશ્ન મોટે ભાગે વૃદ્ધત્વમાં, વૃદ્ધાવસ્થામાં બધાને હોય છે. અમારે પણ એવો પ્રશ્ન હોય જ. ભાગવતજીની કથા છતાંય કે ક્યાં રહેવું, અહીંયા રહેવું, સગા સંબંધીને ત્યાં રહેવું કે વૃદ્ધાશ્રમમાં રહેવું, કઈ જગ્યાએ રહેવું. ભગવાન માત્ર એક જ, ભાગવત એક જ એવું તત્વ, પવિત્ર સાધન છે કે જેનાથી વૃદ્ધત્વની અસર જતી રહે છે. તરુણ બની શકાય છે. એટલે તરુણ તો ન બની શકાતું હોય, બની શકાય, પણ ભાગવતજીની કથાથી
બધા જ ઉકેલ આ દુનિયાના થઈ શકે છે. ભાગવત ભગવાને પ્રસન્ન થઈને કહ્યું, તમને ક્યારેય હવે તકલીફ ન પડે એટલા માટે તમે ભક્તિ દેવી, જ્ઞાન, વૈરાગ્ય અને પવિત્ર નદીઓ એ બધા જ તમે મારા ભક્તોના હૃદયમાં વાસ કરો કાયમી રીતે, એટલે તમને ક્યારેય હવે તકલીફ નહીં પડે. કારણ કે ભક્તોના હૃદયમાં હંમેશા ભગવાન હોય જ છે. એટલે ત્યાં ભગવાન નો વાસ હોય છે, એટલે કોઈ તકલીફ નથી હોતી. હંમેશા આનંદ જ ભગવાન કરાવે છે. આપણો બધાયનો ઘટપણમાં આ જ પ્રશ્ન છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને કષ્ટ ન થાય, અપાહિજતા ન આવે, તકલીફ વાતાવરણની, ઋતુઓની થાય નહીં, ખોરાક પણ પર્યાપ્ત પ્રમાણમાં લઈ શકાય, અને ભજન કીર્તન કથાઓ કર્યા કરીએ આપણે બધા સરળતાથી. તો આના માટે પ્રભુ ભાગવત સ્વરૂપ ભગવાન એવું કરો આપ કે અમને પણ કોઈ જાતની તકલીફ ન પડે, કોઈ વાતાવરણની, કોઈ ઋતુની અસર ન થાય, અથવા તો એમાં રક્ષણ થઈ જાય એવું કરો. નહીતર આ જગતમાં કોઈનું નથી ભગવાન સિવાય. માટે આ ભાગવત ભગવાન જ વૃદ્ધોનો, જેને કષ્ટ છે એવા લોકોનો કાયમી ઉપાય કરી શકે છે. આટલું મહત્વ છે આ ભાગવત એમનું. ભક્તિ પ્રભુ પરમાત્માની દાસી છે. જેના હૃદયમાં દાસ્ય ભાવ હોય, અભિમાન ન રાખવું, હું તમારો દાસ છું, એવો ભાવ જાગે, દીનતાનો ભાવ જાગે, તેના હૃદયમાં જ ભગવાન હોય છે. કપટ કરે એના હૃદયમાં ભગવાન નથી હોતા હો. આ કળિયુગના કારણે બધા મોટે ભાગે કપટી બની ગયા હોય છે. પરીક્ષિત રાજાને જ્યારે સંભળાવતા હતા, શરૂ કર્યું સુખદેવ પ્રભુએ આ ભાગવતજી, ત્યાં તો સ્વર્ગમાંથી દેવો, ઇન્દ્ર અમૃત કુંભ લઈને હાજર થયા. કહ્યું, આ અમૃત સ્વર્ગમાંથી લાવ્યા છે, બધાયને આપી દો, બધાયને અમર બનાવી દો. પછી કહ્યું કે તો પછી અમારે પછી શું કરવું, એના બદલામાં આપને શું આપવું? એ કે ભાગવતની કથા અમને સંભળાવો, તમે બધા આ અમૃતથી અમર થઈ જાઓ. ત્યારે પરીક્ષિત રાજા અને સુખદેવ પ્રભુ એ આદિશક્તિની પ્રેરણાથી કહે કે આપનું સ્વર્ગનું અમૃત તો ડુપ્લિકેટ છે, જેમ નકલી
કાચના ટુકડા હોય એવું છે. અસલી હીરા, અસલી અમૃત તત્વ તો આ ભાગવત છે. અને તમે દેવો સોદો કરવા આવ્યા છો, માટે તમને આ કથા ભાગવતજીની સાંભળવાનો અધિકાર નહીં મળે. એટલે આપણે બધાના તો કેવા ભાગ્યો કહેવાય કે મનુષ્ય અવતાર મળ્યો છે. આ કથા માત્ર મનુષ્યને જ મળી શકે. બીજા કોઈ અહીંયા આવે કૂતરા કે એવા ઢોર તો એને આમ તો ઢોર ન કહેવાય, પણ એ પશુ તો છે, એમાંય જીવ છે. તો એમને નથી મળતી કથા, એને આપણે કાઢીએ છીએ. અતિ હરિ કૃપા જાહી પર હોય. અને પદ્મ પુરાણમાં ભાગવતજીની કથાનું મહત્વ સમજાયું છે 6 અધ્યાયમાં. ભાગવતજીની કથાનો પ્રથમ શ્લોક વાલા ભક્તો જકારથી ઉત્પન્ન થયો છે. દગ્ધ અક્ષર છે, બળતો હોય એવો. જન્માદસ્ય યતોન્વયાદિ તરત ચાર્થે સ્વભિજ્ઞ સ્વરાટ તેને બ્રહ્મહૃદય આદિ કવયે મુહ્યન્તિ યત સૂર્ય તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સેન સદા નિરસ્તકુહુકમ સત્યમ પરમ ધીમહિ. આદિ નારાયણ પ્રભુ આદિ શક્તિ જે નિરંજન નિરાકાર છે અને તેજ સ્વરૂપ છે, જ્યોતિ સ્વરૂપ છે. આખા બ્રહ્માંડ જગત બધા જ જીવોનું સર્જન, પોષણ અને સંહાર કરવાનું કાર્ય કરે છે. એ આદિશક્તિ સિવાય કોઈ જીવાત્મા એમ કે હું મારી નાખીશ, હું સહી નહીં કરું, ભલે મેં મારો હિસ્સો લઈ લીધો હોય, આવું જ્યારે સંતાનો બોલે ત્યારે એમ કહેવાય છે કે કેટલું અભિમાન. તમે આ મિલકતો, ધન એ બધું લઈ જવાના છો સાથે. કોઈ લઈ ગયું છે તો હું સહી નહીં કરું. મેં ભલે એકવાર ભાગ લઈ લીધો, મારે બીજી વાર ભાગ જોઈએ છે, તમારા કરતા વધારે. નહીતર હું ખાઈશે નહીં, ખાવાય નહીં દઉં. એમ જો કોઈ મનુષ્ય કહે તો આવું અભિમાન, એમની સજા બહુ મોટી આવે છે. માટે અભિમાન છોડી દેવું ભક્તો. આખા બ્રહ્માંડના બધા જીવો એ
નારાયણ પ્રભુ એનાથી કઈ છુપાવી શકાતું નથી. એમણે બ્રહ્માના હૃદયમાં ભાગવત પ્રગટ કર્યું છે. એ ચતુર્શ્લોકી ભાગવત છે. ભાગવત એ કોઈ જીવોએ રચેલો ગ્રંથ નથી, પંડિતોએ બનાવેલો ગ્રંથ નથી. બ્રહ્મા એ પરમ કૃપા કરીને નારદજીના હૃદયમાં ભાગવતને પ્રગટ કર્યું છે. નારદજીએ પરમ કૃપા કરીને વેદ વ્યાસજીના હૃદયમાં ભાગવત પ્રગટ કર્યું છે. વેદ વ્યાસજીએ ગણેશજી મારફતે લેખન કાર્ય કરાવીને ભાગવતજીનો 4 શ્લોકમાંથી વિસ્તાર કરીને 18,000 શ્લોક એની રચના કરી છે. અને દિવ્ય જ્યોત આદિશક્તિ સ્વરૂપ છે. આદિશક્તિ પોતે છે. એની શરૂઆત નથી, અંત પણ નથી. બધું જ પ્રલય થઈ જાય, નાશ પામે, પણ આનો નાશ આદિશક્તિનો નથી. અને એ તેજ પ્રકાશ એમાં જ ઘણીવાર આપણને જળ દેખાય છે. એ એક આપણો ભ્રમ છે. માટી દેખાય છે, એ એક આપણો ભ્રમ છે. અને માયા એ પ્રભુની દાસી છે. માયા પ્રભુને પડદો કરે છે, એટલે પ્રભુ દેખાતા નથી. જે નથી એ બતાવે છે માયા. વાસ્તવમાં નદી, દરિયા, પર્વતો, જમીન એવું કઈ છે જ નહીં વાલા ભક્તો. માત્ર આદિશક્તિ એક જ છે. એટલે આ મારું અને આ તારું જ્યારે આવશે ત્યારે હંમેશા કષ્ટ થવાનું જ. અને અભિમાન આવે તો જ આવું થાય. આ મારું અને આ તારું. અહીંયા તારે ન આવવું અને મારે ત્યાં ન આવવું. એવા જ્યારે ભાઈઓ ભાગ એવા પ્રશ્નો હોય છે ને ત્યારે થાય છે. ભાગવત ગીતા 7મો અધ્યાય 24મો શ્લોક એમાં કહ્યું છે, જ્ઞાન થશે કે જે ભક્તો મનુષ્યો પ્રભુની શક્તિ, સ્વરૂપ, કાર્ય, લીલાને નથી ઓળખતા, ભગવાનને ભૂલી જાય, ઓળખે નહીં, એ અજ્ઞાનીઓ છે. આદિનારાયણ પ્રભુએ સતચિતાનંદ, સચ્ચિદાનંદ રૂપ ધારણ કર્યું. એમનું શરીર હાડકા, માંસ, લોહીનું નથી હોતું. દિવ્ય સ્વરૂપ, દિવ્ય શરીર હોય છે. વાલા ભક્તો, પરમાત્મા આદિશક્તિ સત્ય સ્વરૂપમાં બિરાજમાન છે. સત્યનું આચરણ કરવાથી જ જીવનું કલ્યાણ થાય છે. આપણા જીવનું કલ્યાણ થાય એટલે આખું જગત આનંદમય બની જાય, જીવન સુંદર બને. અયોધ્યામાં રામજીના રૂપમાં પ્રભુની આદિશક્તિ છે. આદિશક્તિનું પ્રાગટ્ય છે અયોધ્યામાં રામજી સ્વરૂપે, કાશીમાં મહાદેવજીના સ્વરૂપમાં, વૃંદાવનમાં કૃષ્ણના સ્વરૂપમાં છે આદિશક્તિ. આદિશક્તિના આ બધા પ્રાગટ્યો છે. દરેકના ઘરમાં, હૃદયમાં પરમાત્મા આદિશક્તિ બિરાજમાન છે. હે પ્રભુ, ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है,
ઓ સત્યમ શિવમ સુંદરમ, સત્યમ શિવમ સુંદરમ. આ પ્રભુનું આદિશક્તિનું સ્વરૂપ છે, ચિદાનંદ સ્વરૂપ છે. પરમાત્મા એમના પ્રાગટ્યો, એમના સ્વરૂપો એ બધા જે કાર્ય કરે એને લીલા કહેવાય છે. મનુષ્ય જે કાર્ય કરે એને કર્મ કહેવાય છે. પ્રભુ કહે છે મને જાણનારા, મારું આચરણ કરનારા મારા કર્મને જાણી શકે છે. પુનઃ જન્મ ધારણ કરવો પડતો નથી ભક્તોને. પ્રભુ આદિશક્તિ પૂર્ણ સ્વરૂપ છે, એમના પ્રાગટ્યો છે. પૂર્ણમાંથી પ્રાગટ્ય થાય તો એ પણ એટલું જ મહત્વ પૂર્ણમાં છે, એ બધું એના પ્રાગટ્યમાં હોય છે. અને આ પ્રાગટ્ય શા માટે? તો એમ કહેવામાં આવ્યું છે કે ભક્તને માટે પ્રાગટ્યો કરે છે. આપણે કથાને ટૂંકો વિરામ આપીએ, પછી આગળની કથા કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પ્રભુ, હે દાદા,